નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા લેક્ચર નંબર 64ની અંદર તમારું સ્વાગત છે. બાળકો, આપણે લાસ્ટ ટાઈમ હ્યુમન રોબોટની ચર્ચા કરી હતી પાર્ટ 1ની અંદર. આજે આપણે એના પાર્ટ 2 તરફ આગળ વધીએ. તો શરૂઆત કરીએ છીએ ભાષાંતરથી. પાર્ટ 2. યુ મીન સિટિંગ એટ હોમ I can commanded the robot in the city market as પ્રેમ ચોપડા. એટલે એવું કહે છે કે શું હું સિટી માર્કેટમાં હોઉં તો પ્રેમ ચોપડાના આદેશનું પાલન કરી શકો છો. એટલે કે રોબોટ જો કદાચ સિટી માર્કેટમાં હોય તો હું ઘરે બેઠા બેઠા એને હું રિમોટ કંટ્રોલ દ્વારા ઓર્ડર આપું તો શું એ કાર્ય કરી શકે છે? એવું પ્રેમ ચોપડાએ કોને પૂછ્યું? શોપકીપરને પૂછે છે. તો શોપકીપર શું કહે છે? It operates with a limit radius of kilometer. રેડિયસ એટલે શું કહેવાય? ત્રિજ્યા. અંગ્રેજી મેથ્સની અંદર આવે છે રેડિયસ એટલે ત્રિજ્યા. તો તેનું સંચાલન માત્ર 1 કિલોમીટરની ત્રિજ્યા સુધી થઈ શકે છે. બાય ધ વે, this one is called Ramsing 070. The salesman explained. સેલ્સમેને શું એક્સપ્લેન એટલે સમજાવતા જણાવ્યું છે કે તમે કે 1 કિલોમીટરની ત્રિજ્યામાં તેનું સંચાલન કરી શકે છે. બાય ધ વે એટલે જવા દો એને, આ રામસિંગ 070 છે. પ્રેમ ચોપડા નોડેડ એટલે શું કહેવાય? માથું હલાવવું, એને નોડેડ કહેવામાં આવે છે. તો પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. સેલ્સમેને શું બતાવ્યું? ડેમોન્સ્ટ્રેટેડ એટલે બતાવવું, જણાવવું, દર્શાવવું અથવા દેખાડવું. ગેટ, ગ્રીપ અને મૂવમેન્ટ. ગેટ, ગ્રીપ અને મૂવમેન્ટ એટલે શું થાય? ગેટ એટલે પકડવું, ગ્રીપ એટલે પકડવું, ત્યાર પછી મૂવમેન્ટ એટલે હલનચલન, અને ગેટ એટલે જે સંચાલન કરવામાં આવે છે. તો આના જે બધા કાર્યો છે એ બધા કાર્યો વિશે શું કર્યું? ફંક્શન એટલે કાર્યો, એના જે પ્રોગ્રામના જે ફંક્શન છે, કાર્યો છે, એના વિશે સમજૂતી આપી છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. દરેક વસ્તુ કેવું છે? ટ્યુન એટલે વ્યવસ્થિત, અને ફિક્સ્ડ એટલે ગોઠવાયેલી છે. પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈ વિથ ધ ડીલ. સીમ એટલે દેખાવું અથવા લાગવું, સેટિસ્ફાઈડ એટલે સંતોષકારક, અને ડીલ એટલે આ સોદો. તો આ સોદાથી કે આ કરારથી કે વેચાણ સોદાથી પ્રેમ ચોપડા થોડો સંતુષ્ટ હોય તેવું લાગ્યું. હવે પ્રેમ ચોપડાને શોપકીપર એના જે 3 સિદ્ધાંતો હતા, આ 3 સિદ્ધાંતો વિશે સમજૂતી આપશે. આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ એડરિંગ ટુ ધ પ્રિન્સિપલ એટલે શું કહેવાય બાળકો? એના સિદ્ધાંતો. એધરિંગ એટલે શું કહેવાય છે? ના અનુસાર. રોબોટિક્સ એટલે રોબોટના મુજબ. તો મારે તમને પહેલાં જણાવી દેવું જોઈએ કે આ જે રોબોટિક્સ છે એ કેટલાક શિસ્તબદ્ધ રીતે તેના નિયમોના અનુસાર તે કાર્ય કરે છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. તો રામસિંગનું જે બંધારણ છે, ઇનબિલ્ટ એટલે બંધારણ, તો એનું જે બંધારણ છે એ 3 સિદ્ધાંતોના આધારે કાર્ય કરે છે. 3 સિદ્ધાંત પહેલો છે, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે શું કહેવાય? પાલન કરવું. તો રોબોટ જે છે તે તેના માલિકની આજ્ઞાનું શું કરે છે? પાલન કરે છે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ જે છે એ મનુષ્યને નુકસાન પહોંચાડતો નથી. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન થવા દેતો નથી. ફરીથી એનું ગુજરાતી કહું છું કે ભાઈ, પહેલી વાત કરીએ તો પ્રેમ ચોપડાએ પૂછ્યું કે શું રોબોટને હું ઘરેથી બજારમાં હોય, શહેરમાં હોય તો એનું સંચાલન કરી શકું છું? તો શોપકીપર જણાવે છે કે તમે 1 કિલોમીટરની ત્રિજ્યામાં જ તેનું સંચાલન કરી શકો છો. અને પછી રામસિંગ વિશે સમજૂતી આપવાનું શરૂઆત કરે છે. એની પકડ, ચાલ, એના કાર્યોની સમજૂતી આપે છે અને કહે છે દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. અને તેના 3 સિદ્ધાંતોની વાત કરે છે કે રામસિંગનું જે બંધારણ છે એ 3 શિસ્તબદ્ધ નિયમોના આધારે થયું છે. કે રામસિંગ જે છે એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. રામસિંગ મનુષ્યને નુકસાન પહોંચાડતો નથી
અને રામસિંગ અથવા તો આ જે રોબોટ છે એ પોતાની જાતને પણ નુકસાન પહોંચવા દેતો નથી. પ્રેમસિંગ આગળના પેરેગ્રાફ તરફ. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપડાએ શું કર્યું? પહેલા સિદ્ધાંતને સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. અને એનાથી શું થઈ ગયું? પહેલા સિદ્ધાંત સાંભળ્યો એનાથી શું થયું? ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થઈ ગયો, એને ગમી ગયા એ સિદ્ધાંતો. એનો પહેલો સિદ્ધાંત શું હતો? કે તે તેની માલિકની આજ્ઞાનું પાલન કરશે. એનો ભાવાર્થ એવો હતો કે દરેક આજ્ઞાનું તે પાલન કરશે. એટલે પ્રેમ ચોપડા જે છે એ ખૂબ જ ખુશ થઈ ગયો, પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. તેણે બીજા બે સિદ્ધાંતો જે હતા એને નોટિસ એટલે કોઈ પણ પ્રકારનું ધ્યાન પણ આપ્યું ન હતું. હી નોડેડ ડિલાઇટલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. નોડેડ ડિલાઇટલી એટલે શું થાય? ખુશીથી પોતાનું માથું હલાવ્યું. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ અને પછી શું કર્યું? વેચાણ સોદો આપ્યો. વેચાણ સોદામાં શું આપવું પડે છે? કે કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એટલે કોન્ટ્રાક્ટ કરાર કર્યો કે હું આ રોબોટનો કોઈ પણ પ્રકારથી દૂર ઉપયોગ કરીશ નહીં. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લિશ. સર્વન્ટ એટલે નોકર અને અકમ્પ્લિશ એટલે શું કહેવાય? ગુના સાથી. ગુનામાં જે સાથ આપનાર હોય તો એને કહેવામાં આવે છે ગુના સાથી. તો એક નોકર તો મળ્યો જ, સાથે સાથે એક ગુના સાથી પણ તેને મળ્યો હતો. ફરીથી આ પેરેગ્રાફનું ગુજરાતી કહું છું. પ્રેમ ચોપડા એના પહેલો સિદ્ધાંત સાંભળીને ખૂબ જ પ્રભાવિત થયો. તેણે બીજા બે સિદ્ધાંતો પર ધ્યાન આપ્યું ન હતું. તેણે ખુશીથી કે ખુશ થઈને પોતાનું મસ્તક હલાવ્યું અને વેચાણ સોદો આપ્યો અને કરાર કર્યો કે તે આ રોબોટનો દૂર ઉપયોગ કરશે નહીં. જેથી હવે તેને એક નોકર તો મળે જ છે પણ સાથે સાથે એક ગુના સાથી પણ મળે છે. ઓકે, ચાલો. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી. ગ્રોસરી એટલે શું કહેવાય? કરિયાણાની ખરીદી કરવી, તેને ગ્રોસરી કહેવામાં આવે છે. દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જેવેલ્સ ધેટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ વિચાર્યું કે જો રામસિંગ 070 અથવા 070 જો મારો રોબોટ એ કરિયાણાની ખરીદી કરી શકતો હોય તો શા માટે એ ઝવેરાતોની ચોરી માટે સારું ન હોઈ શકે છે? એવું તેણે વિચાર્યું. આગળ વધીએ. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ. હવે કયા કયા કાર્યો પહેલાં એણે શરૂ કરાવ્યા હતા? તો ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ. માર્કેટમાં રોબોટ શું કરતો હતો? વજનદાર પેકેટને ઉંચકી શકતો હતો. બાઇંગ થિયેટર ટિકિટ. થિયેટર ટિકિટ એટલે કે સિનેમાની જે ફિલ્મોની જે ટિકિટ આવે છે એ પણ ખરીદી શકતો હતો. કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ વેર કોમન સાઇટ. કાર સુધી શું લાવવું? ગ્રોસરી એટલે કરિયાણું લાવવું એક સામાન્ય બાબત કહી શકાય. સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. અમ્યુઝિંગ એટલે અદ્ભુત, રમૂજ નોકર. વિચિત્ર પણ અને રમૂજ પણ એક પ્રકારનો નોકર હતો. તો એમ્યુઝિંગ એટલે આશ્ચર્યજનક પણ કહી શકાય. રામસિંગ 070 વોઝ ટ્રુલી ઇફિશિયન્ટ. ટ્રુલી એટલે એકદમ, ઇફિશિયન્ટ એટલે ખૂબ જ કાર્યશ્રમ. રામસિંગ જે 070 જે હતો એ ખૂબ જ કાર્યશ્રમ એક રોબોટ હતો. તો વિથ ટ્રેમેન્ડસ સ્પીડ. ટ્રેમેન્ડસ એટલે ભયંકર ઝડપ. એન્ડ એક્યુરેસી. એક્યુરેસી એટલે ક્ષમતા અથવા ચોકસાઈ. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. તે શું કરતો હતો? ગ્રોસરી એટલે કરિયાણું એકઠું કરતો હતો શોપિંગમાંનું, અને પછી એ શોપિંગ ટ્રોલી, આપણે ડી માર્ટમાં જઈએ છીએ ત્યારે તે ટ્રોલી આવે છે, તો એવી શોપિંગ ટ્રોલીમાં એ ભરી દેતો હતો અને બીજા કમાન્ડની શું કરતો હતો? તે પોઝ એટલે રાહ જોતો હતો. 2 કિલોગ્રામ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. તો 2 કિલો પાક્કી અને કેવી છે જ્યુસી એટલે રસાળ કેળીઓ એવો આદેશ પ્રેમ ચોપડાએ દૂરથી રામસિંગ રોબોટને કે પછી 070 રોબોટને આપ્યો. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. પાઇલ્સ એટલે શું કહેવાય? ઢગલો. તો કેરીના મોટા ઢગલાને શું જોયું? રામસિંગે જોયું. ઇન અ નો ટાઈમ. ઇન નો ટાઈમ એટલે કે ટૂંક સમયમાં જ
રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન, અને ટૂંક જ સમયની અંદર રામસિંગ 070એ સારામાં સારી શ્રેષ્ઠ કેરીઓને શું કરી? પસંદગી કરી હતી. ફરી પાછા પેરેગ્રાફનું ગુજરાતી સાંભળી લઈએ કે માર્કેટમાંથી રોબોટ ભારે પેકેટ વજનદાર વસ્તુઓ ઉંચકી શકતો હતો, સિનેમાઘરોની થિયેટરોની ટિકિટ ખરીદી શકતો હતો, ત્યાર પછી આ જે કરિયાણું જે છે એ કાર સુધી લાવી શકતો હતો. આ બધી એક કેવી હતી? સામાન્ય બાબતો હતી. છતાં પણ રામસિંગ 070 એક વિચિત્ર અને રમૂજ સર્વન્ટ હતો, નોકર હતો. રામસિંગ 070 અથવા 070 એકદમ કાર્યશ્રમ અથવા તો અસરકારક એક રોબોટ હતો. એકદમ ભયંકર ઝડપ અને ચોકસાઈથી તે કાર્ય કરતો હતો. તે શોપિંગ ટ્રોલીમાં કરિયાણું એકઠું કરતો હતો અને બીજા કમાની તરત રાહ જોતો હતો. એક દિવસ પ્રેમ ચોપડાએ તેને દૂરથી જોયો, એટલે કે દૂરથી તેને કમાન્ડ આપ્યો કે ત્યાં 2 કિલો પાકી અને રસાળ કેરી જે છે એ તારે શોધવાની છે કેરીના ઢગલામાંથી. તો રામસિંગ 070એ ટૂંક સમયમાં જ શું કર્યું? કેરીના મોટા ઢગલામાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કેરીઓ હતી એ 2 કિલો કેરી પસંદ કરી હતી. ઓકે, ચલો. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. તો પ્રેમ ચોપડાએ કમાન્ડર એટલે જે એનું સંચાલન કરતું જે યંત્ર હતું, બરાબર ને, તો એમાં એને જણાવ્યું કે પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર એટલે કે જાંગારી રોકડ આપણે ચૂકવવાના હોય ડીમાર્ટમાંથી કે કોઈ પણ પ્રકારના મોલમાંથી આપણે ખરીદી કરીને પછી છેલ્લે જે આપણે કાઉન્ટર પૈસા આપીએ છીએ એને કેશ કાઉન્ટર કહેવામાં આવે છે. તો ત્યાંથી તું પૈસા આપી દે અને વસ્તુને લઈ આવે, એટલે ચૂકવણી કરવા માટેનો આદેશ આપે છે. આગળ વધીએ. હવે અહીં પ્રથમ પેજ જે છે એ આપણે પૂર્ણ કર્યું છે. આગળ વધીએ છીએ. તો હવે રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપડા લાઇક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. તો ફેથફુલ એટલે શું કહે બાળકો? વફાદાર. ડોગ એટલે કૂતરો. તો ગોપાલ જ્વેલર્સ નામની એક સોનારની દુકાન હતી. તો ત્યાં જાણે એક વફાદાર કૂતરો પાછળ આવતો હોય તેવી જ રીતે રામસિંગ 070 પ્રેમ ચોપડાની પાછળ આવ્યો હતો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ એટલે જ્યારે તે ગોપાલ જ્વેલર્સને ત્યાં ગયો હતો ત્યારની વાત છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. કાચના નોર્મલ તમે જોયું હશે, કોઈ વખત સોનીની દુકાને તમે ગયા હોય તો સોનીની દુકાનમાં તમે જોયું કે મોટાભાગે ઘણી બધી વસ્તુઓ જે છે હોય છે તે કાચના જે કેશ કાઉન્ટર હોય છે તેની અંદર હોય છે. તો ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર. જેવું તેણે જોયું કે અહીં સોનું છે તો તરત જ શું થયો? તે એક ખૂણામાં સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ. અને ધીમેથી રિમોટ કંટ્રોલમાં શું બોલે છે? સોફ્ટલી એન્ડ ક્લિયરલી. સોફ્ટલી એટલે ધીમેથી અને ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે બોલે છે. અને જે કમાન્ડ આપ્યા છે તેની વાત કરવામાં આવે છે અને કમાન્ડની સાથે સાથે એને ધમકી પણ આપી છે. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇટ. એટલે કે પિકઅપ એટલે શું કહેવાય? ઉચકી લે. આ નેકલેસને ઉચકી લે. નેકલેસ એટલે બાળકોને ખ્યાલ હશે, ગળામાં પહેરવાનો જે હાર તેને આપણે નેકલેસ કહીએ છીએ. એન્ડ હાઇડ એટલે સંતાડી દે. નો નોઇઝ અવાજ કરવાનો નથી. હી પછી શું કીધું? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. રિવીલ્ડ એટલે જાહેર કરવી, ખુલાસો કરવો કે બહાર પાડવી. તો કોઈ પણ પ્રકારનો જે સૂચના છે, ઇન્ફોર્મેશન એટલે માહિતી છે, એ બહાર પાડવાની નથી. એને હવે ધમકી પણ આપે છે. ટોપ સિક્રેટ એટલે કે રહસ્ય રાખવાની છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થ્રેટેન્ડ. એણે ધમકી આપતા શું કહ્યું? નહીંતર હું તારી જે સિસ્ટમ છે, જે કાર્ય પદ્ધતિ છે એને ડિફ્યુઝ કરી નાખીશ. ડિફ્યુઝ એટલે શું થાય? નષ્ટ કરવું. ઓકે, ફરીથી પાછા પેરેગ્રાફ તરફ આપીએ. ગોપાલ જ્વેલર્સ પાસે રામસિંગ જાણે વફાદાર કૂતરો હોય તેમ પ્રેમ ચોપડાની પાછળ ગયો.
તેણે પ્રેમ ચોપડાએ કાચની અંદર જે કાઉન્ટર હતા એ કાઉન્ટરમાંથી ગ્લાસ વિન્ડો હતા જેમાંથી તેણે શું કહ્યું કેટલાક ઓર્નામેન્ટ એટલે શું થાય ઘરેણાં જોયા હતા અને પછી એક કોર્નર ઉપર સંતાઈ ગયો અને ધીમેથી અને સ્પષ્ટ અવાજે રિમોટ કંટ્રોલ માટે બોલે છે, નેકલેસ ઉચકી લે, સંતાડી દે, અવાજ કરતો નહીં. જો આ માહિતી તું આ માહિતી જાહેર કરવાની નથી, આ ખાસ પ્રકારના રહસ્ય છે અને જો તું જાહેર કરશે તો હું તારી કાર્ય પદ્ધતિને નષ્ટ કરી દઈશ. ઓકે, આગળ. રામસિંગ 070 મૂવ ઇનસાઇડ ધ શોપ, ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિંગ 070 શું થયો? હવે દુકાનની અંદર દાખલ થયો અને કાઉન્ટરની નજીક પહોંચ્યો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડ. મેટાલિક પામ એટલે રોબોટ હોય એટલે નોર્મલી શું હોય? બધું ધાતુમય હોય છે. તો મેટાલિક પામ એટલે હથેળી, તો ધાતુમય હથેળી એક્સટેન્ડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ વિધાઉટ અ ક્લિંક એટલે શું થાય છે? રણકાર ઓર જિંગલ એટલે અવાજ. તો કોઈ પણ પ્રકારના રણકાર કે અવાજ વગર એકદમ શાંતિથી તેણે ધાતુમય હથેળીથી હાથ લંબાવ્યો અને નેકલેસને ઉચકી લીધો. નોબડી ટુક નોટિસ. કોઈએ પણ કોઈ બાબતમાં ધ્યાન આપ્યું નહીં. ફરીથી, રામસિંગ 070 જેવો દુકાનમાં દાખલ થયો, કાઉન્ટરની નજીક ગયો, તેનો ધાતુમય હાથ તેણે શાંતિપૂર્વક લંબાવ્યો. કોઈ પણ જાતનો અવાજ કે રણકાર વગર તેણે ઝડપથી શું કર્યું? નેકલેસને ઉચકી લીધો અને તેના સ્ટોરેજ યુનિટ એટલે આપણે નોર્મલી બધાને જેને પેટ આપણા ભાગ કહીએ છીએ ગુજરાતીમાં, પરંતુ રોબોટને પેટી જેવું જે સ્ટોરેજ હોય છે તેને સ્ટોરેજ યુનિટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો તેમાં અવાજ કે રણકાર વગર મૂકી દીધો અને જે કોઈ પણ વ્યક્તિએ જોયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. એક્સપેન્સિવ એટલે શું કહેવાય? ખૂબ જ ખર્ચાળ, મોંઘા. એન્ટિક એટલે શું કહેવાય? પ્રાચીન વસ્તુઓ, તેને એન્ટિક કહેવામાં આવે છે, મૂલ્યવાન. ઓર્નામેન્ટ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. ઓર્નામેન્ટ એટલે ઘરેણાં, પ્રિસિયસ સ્ટોન્સ એટલે શું થાય? મૂલ્યવાન પથ્થરો, કિંમતી પથ્થરો. ધ સોફ્ટ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એનેક્સિટી. એનેક્સ એટલે શું કહેવાય છે? ચિંતા. ટ્રેસ એટલે નિશાન અથવા ચિહ્નો. એન્ડ રિકોગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ. તો શરૂઆતમાં તો કોઈ પણ પ્રકારના એવા ચિંતાના ચિહ્નો અને કોઈ પણ પ્રકારની રિકોગ્નાઇઝેશન એટલે ઓળખ વગર શરૂઆતમાં તો થોડા દિવસો સુધી આવી પ્રાચીન વસ્તુઓ, ઘરેણાં, મૂલ્યવાન પથ્થરો દુકાનોમાંથી જતા રહ્યા, પણ કોઈ બાબતમાં કોઈ કંઈ ધ્યાન આપ્યું નહીં. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેડ્યુઅલી બીકેમ લાઉડર. પરંતુ ધીમે ધીમે બધા દુકાનદારોને આ ખબર પડવા લાગી. અનેવર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી સ્પ્રી એટલે ઉજાણી કરવી. until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. ચાલો, તેમ છતાં પણ પ્રેમ ચોપડાએ શું કરીએ? દુકાનોમાંથી ચોરી કરવાની જે ઉજાણી છે એ ચાલુ રાખી, જ્યાં સુધી એક યુવાન ફેરિયાએ જે અફઘાની દ્રાક્ષ વેચતો હતો અને એ મેટાલિક બ્લુ રોબોટની અંદર જતી રહી એના સ્ટોરેજ યુનિટની અંદર, ત્યાં સુધી એ કોઈ પણ પ્રકારની ચિંતા વગર ઉજાણીથી આવી બધી ચોરી કરવાનું તેણે ચાલુ જ રાખ્યું હતું. ધ ઇન્સિડન્ટ્સ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર એટલે ખૂબ જ ઝડપથી had they heard then some shopkeeper recalled the presence of a metallic blue robot in their shop before their valuable were missing. તો આ બનાવના સંબંધિત, રિલેટેડ એટલે સંબંધિત, ઇન્સિડન્ટ એટલે બનાવ, પ્રેઝન્સ એટલે હાજરી, રિકોલ એટલે શું કહેવાય? યાદ કરવું. તો જ્યારે આ બાબતની જાણ, સંબંધિત બાબતની જાણ બધા દુકાનદારોને થઈ ત્યારે તેઓને યાદ આવ્યું કે તેઓની દુકાનીમાં જ્યારે વસ્તુઓ, મૂલ્યવાન વસ્તુઓ જ્યારે જતી રહી, ચોરી થઈ હતી, ત્યારે તેઓની દુકાનમાં આ જ પ્રકારનો બ્લુ રોબોટની હાજરી તેમની દુકાનોમાં હતી. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. અને આની જાણ પોલીસ હેડક્વાર્ટર એટલે પોલીસવાળા મથક સુધી તાત્કાલિક જ પહોંચી ગઈ હતી. ઓકે, ગુજરાતી તરફ ધ્યાન આપીએ તો
થોડા દિવસો પહેલાં તો અથવા થોડા દિવસો સુધી અથવા તો શરૂઆતમાં કોઈપણ પ્રકારના ચિંતાના ચિહ્નો વગર અને ઓળખ વગર આ જે ચોરીઓ હતી એ જતી જ રહી. ત્યારે કયા કઈ વસ્તુની ચોરી થતી હતી? મૂલ્યવાન પ્રાચીન વસ્તુઓ, ઘરેણાઓ, ત્યાર પછી કિંમતી પથ્થરો દુકાનમાંથી જતી રહેતી હતી. પણ શરૂઆતમાં કોઈને પણ ખબર પડી નહીં, પરંતુ ધીમે ધીમે બધા દુકાનદારોને આની કન્ફ્યુઝન એટલે મૂંઝવણનો ધીમે ધીમે ખબર પડવા લાગી. પરંતુ પ્રેમ ચોપડાએ તો કોઈ પણ જાતના ચિંતા વગર પોતાની જે ચોરીની જે ઉજવણી છે એ શરૂ જ રાખી, જ્યાં સુધી કોઈક એક અફઘાની ડ્રગ્સ વેચનારો જે હતો એને ખબર પડી ગઈ. તો એની નજર તરત ગઈ કે એક રોબોટની સ્ટોરેજ યુનિટની અંદર એની અફઘાની ડ્રગ્સ ગઈ છે. ધીમે ધીમે બધા દુકાનદારોને યાદ આવ્યું કે જ્યારે પણ તેમની મૂલ્યવાન વસ્તુની ચોરી થઈ હતી તે સમયે આ રોબોટ તેમની દુકાનોમાં હાજર હતો. તો અહીંયા ઘરે હાજર હતો અને આ બધી વસ્તુની વાત કરી એટલે એક વસ્તુનો ખ્યાલ મેળવે કે ભાઈ ત્યારે સીસીટીવી કેમેરા કદાચ હશે નહીં હશે એવું કોઈ ફાઇનલ નથી. ઓકે, અને આ બાબતની જાણ તરત જ પોલીસના વડા મથક સુધી પહોંચી ગઈ હતી. ઓકે, ચલો 2 પેરેગ્રાફ નાના પણ જોઈ લઈએ. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. તો એક દિવસ શું કરતો? લિફ્ટિંગ એટલે ઉચકવું, તો જેમ્સ એટલે રત્નો. એક દિવસ પ્રેમ ચોપડા રામસિંગને ઝવેરી બ્રધર્સમાં મૂલ્યવાન રત્નો ઉચકવા માટે, ચોરી કરવા માટે શું કરતો હતો? માર્ગદર્શન આપી રહ્યો હતો. The police was waiting in readiness and computerized camera capable of split second recording. Click him act. એટલે પોલીસ આ વખતે શું કરતી હતી? એના જે ચોરીની જે ઘટનાની જે બનાવ છે એના માટે આ વખતે પોલીસે શું કર્યું? સેકન્ડે સેકન્ડનું રેકોર્ડિંગ થઈ શકે તે માટે કોમ્પ્યુટરાઇઝ કેમેરા સાથે તે સક્ષમ હતી, તૈયાર હતી. રામસિંગ રોબર્ટ વોઝ કોટ. અને આ વખતે રામસિંગ રોબર્ટ શું થયો? પકડાઈ ગયો. But Prem Chopra fled as soon as he saw through the binocular. 2 persons noticed down Ramsing's license number printed on his metallic neck. તો રામસિંગે દૂરથી જોયું કે જેવો રામસિંગ પકડાઈ ગયો એટલે પ્રેમ ચોપડા ત્યાંથી ભાગી ગયો અને જોયું કે 2 વ્યક્તિઓ તેના ગરદન પર જે છાપેલો લાયસન્સ નંબર છે એ નંબરની શું કરી રહ્યા છે? નોંધ કરી રહ્યા હતા. Prem Chopra was arrested from his home as owner of Ramsing 070 the thief. પ્રેમ ચોપડાની ઘરે ધરપકડ કરવામાં આવી કારણ કે રામસિંગ 070નો તે શું હતો? એક માલિક હતો. માલિક તરીકે તેની ધરપકડ થઈ હતી. ફરીથી એનું 2 પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. પ્રેમ ચોપડા ઝવેરી બ્રધર્સમાં રામસિંગ 070ને માર્ગદર્શન આપી રહ્યો હતો, પરંતુ પોલીસ આ વખતે કોમ્પ્યુટર કેમેરા સહિત રોબોટના જે કાર્ય છે એ કાર્યનું એક સેકન્ડનું રેકોર્ડિંગ કરવા માટે તૈયાર હતી. અને આ વખતે તે રામસિંગ રોબોટ પકડાઈ ગયો અને જ્યારે પ્રેમ ચોપડાએ તેને દૂરથી જોયો ત્યારે પ્રેમ ચોપડા તરત જ ત્યાંથી ભાગી ગયો અને તેણે જોયું કે 2 વ્યક્તિઓ તેના લાયસન્સ નંબર જે હતો એની ગરદન પર એ નંબરને તે શું કરી રહ્યા હતા? નોંધ કરી રહ્યા હતા. અને પ્રેમ ચોપડાની ધરપકડ થઈ કારણ કે તે રોબોટનો શું હતો? માલિક હતો. ઓકે, તો આજના લેક્ચર 64 નંબરના લેક્ચરની અંદર આટલી જ વસ્તુ આપણે જોઈએ છીએ.